બેઠકમાં 12 કરોડ 27 લાખના વિકાસના કામને મંજૂરી અપાઈ છે। ક્લાસ 2 અધિકારીના પગાર વધારવાની દરખાસ્તને પેન્ડિંગ રખાઈ। રાજકોટ મહાનગરપાલિકા પ્રજાના ટેક્સના પૈસાથી નવી કાર ખરીદશે। 25 લાખ રૂપિયાની નવી ઇનોવા કાર ખરીદવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર માટે કાર ખરીદાશે। 2016માં ખરીદી કરવામાં આવેલી કાર 2.28 લાખ કિલોમીટર ચાલી હોવાથી નવી કારની ખરીદી કરવા માટે લીલી ઝંડી અપાઈ। કુલ 47 દરખાસ્તો હતી, એમાંથી 32 નંબરની દરખાસ્ત જે કર્મચારીનો પે સ્કેલ વધારવાની હતી। 12 વર્ષ કે 12 વર્ષથી વધુ જે ક્લાસ 2 ઓફિસરનો પગારનો જે સ્કેલ છે, બેઝિક સ્કેલ, એ વધારવાની દરખાસ્ત હતી। એમાં સંકલનની અંદર અનેક વિસંગતતાઓ અને પ્રશ્નો આવા હોવાના કારણે દરખાસ્ત પેન્ડિંગ રાખીને આવતી સ્ટેન્ડિંગ સુધીમાં એ દરખાસ્ત ઉપર પૂર્ણપણે તપાસ અને ચર્ચા વિચારણાના અંતે નિર્ણય કરશું। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે નવી કાર 2016માં જ્યારે કાર લેવાની હતી, એ પછી જે તે સમયે 2016માં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરની બંનેની કાર લેવાની હતી। 8 વર્ષથી કાર બદલાણી નહોતી અને 2,28,000 કિલોમીટરથી વધુ કાર ચાલી ગઈ છે। કારમાં મેન્ટેનન્સનો ખર્ચો વ્યાપક પ્રમાણમાં આવે છે। દર મહિને 20-30 હજાર રૂપિયા તો એનો ખર્ચો આવતો હતો। એટલે એ દરખાસ્ત એ ખર્ચને દૂર કરવા માટે અને કારની આવરદા પૂરી થઈ ગઈ હતી, માટે નવી કાર લેવાની દરખાસ્ત આજે મંજૂર કરવામાં આવી છે। સમય છે બ્રેકનો। બ્રેક બાદ જોઈશું અન્ય સમાચાર।